આજનો આ રંગારંગ ડાયરો શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાછળ જેટલા ઊભા છો એ બધા મિત્રોને વિનંતી કે જગ્યા રાખે તમારા માટે છે, ગોઠવાઈ જાઓ. આ કાર્યક્રમમાં કોઈ હળકતી રિંગમાંથી ગળકવાનું નથી, કોઈ ઊંધે માથે થવાનું નથી, કોઈ સર્કસનો એવો ખેલ નથી અહીંયા કે જે તમારે ઊભો થઈને જોવો પડે. એટલે બેહીને ડાયરો સાંભળતો હોય, કોઈનો ઊભો ગુરુવાર હોય એ લોકો ઊભા રહ્યો, પણ જેને બેસવાની ભગવાને વ્યવસ્થા આપી છે બધાને વિનંતી કરું છું આપ જગ્યા ઉપર ગોઠવાઈ જાઓ. આપણે મોજ આવે એવી સરસ મજાની વાતો, હાસ્યરસની, લોક સાહિત્યની, લોક સંગીતની આગલી 2.5-3 કલાક વિડીયો વાળા ભાઈ તમે સરસ મજાનો વિડીયો ઉતારો છો. એક શેર તમારાથી કહી દઉં, આહા એ વિડીયોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાવા કરો, તમે ક્યાં કોઈ જોગવડ વાળા છો, તમે તો મારા વાળા છો ને. એ ફોટોગ્રાફર તુમ તસવીર તો હમારી ખીંચ લેતે હો. વાવા કરો. ए फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? तो जलसो करવાનો કાર્યક્રમ છે ભાઈ, અનંતભાઈનો જન્મદિવસ અને આખું બોલીવુડ અત્યારે જામનગરના પાદરમાં છે. રિલાયન્સ પરિવાર સાથે જોડાયેલા તમામ અધિકારીઓનું પણ સ્વાગત કરું છું. અને આ ગામના વિસ્તારના આજુબાજુના લગભગ 10,000 લોકો આજે સરસ મજાનું ભોજન પામ્યા. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આખા અવસરને વધાવીએ. અને વિમલભાઈ જમણી હોઠીના આપણે બે બ્રાહ્મણો છીએ, આશીર્વાદ આપવાનું તો ઐશ્વર્ય લાયસન્સ. અનંતભાઈને ભગવાન દ્વારિકાધીશ મહાદેવ હો વરણાથ કરે એવી શુભકામના, એવા આશીર્વાદ સાથે હાલો જમણી હોઠના ગણપતિ માંડીએ. स्वामी कमले पार्वती ने स्वामी कमले माता ने कहिए पार्वती ने स्वामी कमले शंकर देव देव देवता, पिता शंकर देव देव देवता, मेर करो महाराज रे, मेर करो महाराज रे. स्वामी तमने सुधारा. અવતાર દીઠ એક એક વ્યક્તિ પૂજાતા આવ્યા. રામ અવતાર હોય તો એમાં રામના મંદિરો છે, દશરથજીના ક્યાંય મંદિરો નથી. કૃષ્ણ અવતારમાં કૃષ્ણના મંદિરો છે, નંદ બાવાના દેવકીજીના
મંદિરો નથી ક્યાંય. અવતાર દીઠ એક વ્યક્તિ પૂજાય છે, પણ આ પરિવાર, આ ધરતી ઉપર સનાતન ધર્મમાં એક પરિવાર એવો છે કે જેનું આખું ખાનદાન, આખું રાશન કાર્ડ, જેટલા નામ છે એટલા બધાયની પૂજા થતી હોય. બાપ તરીકે ભગવાન ભોળોનાથ પૂજાય, મા તરીકે પાર્વતી ઉમિયાની પૂજા થાય, મોટા દીકરા તરીકે સાઉથમાં તમે જાઓ, દક્ષિણમાં તો મુરુગનના, અયપ્પાના મંદિરો, કાર્તિકેયના મંદિરો જોવા મળે. અને દુંદાળા દુઃખ વંજણા ગણપતિને યાદ કર્યા વગર હિન્દુનો દીકરો 5000ના મકાનમાં ભાડે રહેવાનું હોય કે 5 કરોડનો બંગલો બનાવ્યો હોય, પણ પેલા ગણપતિનું સ્થાપન થાય. તો એ ભગવાન ભોળાનાથ માટે રાજભા પ્રવીણ સાગરના ગ્રંથ શું કહે? ગંગબાર જગધાર મટી યમયાદ યમ સંકલન ચંડી યમ બાલ જગત બલાલ જ્વાલી યમ કંકણ મુજક મુટ બાલી યમ છોલ બાલ અભિનાક સજ્જ કમ ડાક દમ યવાજ મધ્ય દમ યાદ વાલી ફલ ગોકલાવ નમ કહે શાંતિ યા સલામ. ગંગબાર જગધાર મટી યમયાદ યમ સંકલન ચંડી યમ બાલ કંકણ બલાલ જ્વાલી યમ કંકણ મુજક મુટ બાલી યમ છોલ બાલ અભિનાક સજ્જ કમ ડાક દમ યવાજ મધ્ય દમ યાદ વાલી ફલ ગોકલાવ નમ કહે શાંતિ યા સલામ નમ કહે શાંતિ યા સલામ. લાડુના પાય ધરો રે સ્વામી તમને સુધારા. 5 લાડુના એ પાય ધરો રે સ્વામી તમને સુધારા. હાલો મારી ભાઈઓ રે ગણેશ વધાવા જાય રે જાય. હાલો મારી સૈયરો, હાલો મારી બહેનો રે ગણેશ વધાવા. ગણેશ વધાવા જાય ને જાય. હાલો મારી સૈયરો, હાલો મારી બહેનો રે ગણેશ વધાવા. ભાવ ચરણ સિંહની વિનંતી રે સ્વામી તમને સુધારા. ભાવ ચરણ સિંહની ચરણોમાં રાખ મારા દેવતા. મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે,
પરિવારનો આ ડાયરો, જાઓ કાઠિયાવાડનો આપણો એકેય ડાયરો દુહા વગર આગળ હાલે નહીં. એકાદ અસલ કાઠિયાવાડી દુહા તો બધાના અહીંયામાં બધાને આવડતો હોય એવા એકાદ દુહાથી આજે આ કાર્યક્રમને અમથો મૂકવાનો. મારા કાઠિયાવાડમાં કોક દે આજ ભૂલો ભૂલો પણ મારા ભગવાન અને કોક દે અમારો મહેમાન એ તને સ્વર્ગે બોલાવી દઉં શામળા ઉજોને કામણ કરે કમાલ અને એ તો ખોડે લખાવી ખળભળે આ એવા પાણા કરે પ્રીતા એ દિલે ઈ તો દુહો અમારા દેશનો. વિમલ, આપણે અમરેલીથી અમેરિકા સુધી ડાયરા કર્યા છે. હા ભાઈ જ્યાં જ્યાં આપણે દુહો ગાયો ત્યાં લોકો કેવો આપણને પ્રેમ આપે, પડકારો આપે. પણ જોગવડમાં તું જેવી રહ્યો છે આટલા હજડબમ લોકો તે જિંદગીમાં ક્યાંય જોયા છે? આટલા શિસ્તબદ્ધ ઓડિયન્સ મેં ક્યારેય નથી જોયું. એટલે એની પાસે કેમેરો આવે ને તો જ 8 જણા હાથ ઊંચો કરે છે. એટલે ભાઈ રાજકોટથી ને જુનાગઢથી અમે રાજભાઈ ધક્કો ખાધો, મેં રાજકોટથી ધક્કો ખાધો ઠેક તમને મોજ કરાવવા હાટું. તો આપણે દુહો ગાય ત્યાં લોકો શું કરે છે રાખીએ તો વિમલ? સાઈરામભાઈ, હા દુનિયાના કોઈ પણ દેશમાં આપણે જાય અને ગુજરાતી ભાષાને સમજનારો માણસ આપણને મળે અને દુહો સાંભળીને આપણને ભાઈ ભાઈ એવો પડકારો આપે. તો તને એમ લાગે છે કે રિલાયન્સ વાળા પડકારો નો રિલાયન્સ વાળા પડકારો દે, પૈસા દે, આપણને બેને પરસેવો વળી જાય ને પછી આપે. આ જો વગર દુહે મારા વાળા 2 મિનિટ માટે આપણે વિડીયો વાળા ભાઈ જે વૈષ્ણવ પિતૃની જેમ ઊભા છે પછી બેસજો કોક એને ખુરશી આપજો, એ 7 વાગ્યાના ઊભા છે. એટલે આ વિડીયો વાળાથી આ બાજુ જેટલા છે વિમલ, આ બધા ડાલા મથા મારા ખાતામાં. અને આ બધા બહેનો છે એ બધી બહેનોનો તું એકનો એક ભાઈ. ખમા બહેનોને રક્ષાબંધનના 2,000 દેતો જાય. મારે રિલાયન્સમાં નોકરી કરવી પડે. નાના હજી પાછળ ઉભા છે ને આ ડાલા મથા એ બધા એમાંય તારામાંય છે. જો છેલ્લે બધી ખુરશીમાં જ બેઠા એ પુરુષો બધા 2 મિનિટ માટે આપણે જોવું છે. મારા વાળાએ ખાલી હું કહી દઉં, હું દુહો ગાઉં, હું બહુ ગાતો નથી, ચોખ્ખોટ કરી દઉં. એક જ જગ્યાએ મેં ભજન ગાયું હતું, રામાપીરનું ભજન ગાયું, ભાલાવાળા ધણી ઘેરે રહેજો, તે ઓડિયન્સ ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પછી મેં બંધ કર્યું ને આને શરૂ કર્યું છે. પણ હું તો ખપ પૂરતું ગાઉં છું. મારા વાળાએ હું જ્યારે ગાઉં ત્યારે મારી હારે હાથ ઊંચો કરીને ભાઈ ભાઈ આટલું હું ગાઉં ત્યારે જ કરવાનું છે. આ ભાઈ ગમે એટલું બળ કરે તમારે શાંતિ રાખવાની છે. હાલ પેલા તું કહી દે તારા વાળાને. જ્યાં જાજુ મતદાન હોય ને ત્યાં લોકો હંમેશા ફોર્મ ભરે. એટલે સાઈરામભાઈ સંખ્યા જોઈને ફોર્મ આ બાજુ ભર્યું છે. એટલી છે પેલા પાછળ બેઠા છે જોવા જઈએ અમારામાં ક્યાં હા, એ તો મારે તો એવી રીતે જ રાજી રહેવાનું છે જીવનમાં. પણ આ બાજુ જેટલા બેઠા છો એ બહેનો ભાઈઓ તમામ, હું જ્યારે મારો હાથ ઊંચો કરું ત્યારે તમારે મને પૂરી તાકાતથી પડકારો આપવાનો છે. ભાઈ ભાઈ આપણે શાંતિ રાખવાની છે. હાલો શરૂ કરો. શિયાળે સ્વર્ગ ભલો અને ઉનાળે ગુજરાત. વાહ જોગવડ વાહ. અમારો ક્યાં દા આવ્યો છે? અચ્છા, હમણાં ખબર. ગળા ખોખરા કરી લેજો મારા વાલા, મારી આબરૂના કાંકરા ન થાય જોજો. મેં નકશામાં જંગોળ જોયું નહોતું, આ આનંદભાઈ ના જન્મ દિવસે બતાડ્યું.
તો હાલો એવો પડકારો અહીંથી ઠેઠ અંતરા સુધી અવાજ પહોંચે એવો કે તુહા વિનાનો ડાયરો શીખો. વાહ દોસ્ત વાહ, હું ભાવનગરનો ઠાકોર નથી, નગર 5 ગામડા દઈ દઉં તમને. આમ હોય મોટા. મેં તમને પહેલા કીધું હતું કે તમારે વ્યવસ્થિત પડકારો આપવાનો છે અને આમાં સાયરામભાઈ જે ફરનાલા બેનો છે એને પહેલા પડકાર ભૂલાઈ ગઈ. હારી ગયા પછી લોકો કેવી કરો શું છે રાજુ મતદાન હોય ને લોકો પેલા ફોર્મ ભરી આવે પછી અમારે તો ગમે એમ કરીને જીતવું તો ખરું જ. જે બહેનો પરણેલા છે એને મારી વિનંતી કે તમે તમારા ઘરની અંદર બેઠા હો, તમારું કઈ કામ કરતા હો રસોડામાં અને તમારા પતિદેવ ઉપર તમારો મગજ બરાબરનો ધોમ થયો હોય અને 100 ડિગ્રીએ ભૂગી ગયો હોય મગજ, ત્યારે તમારા ગળામાંથી જે અવાજ નીકળે છે, ત્યારે તમારા ગળામાંથી જે શક્તિ આવે છે ઈ તાકાતથી પડકારો આપો તો આ લોકોને ભૂગાશે. ઉભા રહ્યો. પરણેલા મારા ખાતામાં જેટલા બેઠા છે આ બાજુ, તમારો ફાળો જ્યારે તમારી પાસે લોન માંગે છે અને ત્યારે જે તમારો બાટલો ફાટે છે અને તમે કોઈને કઈ નથી આપતા ને ઈ પડકારો મને દેજો. હાલો હવે હા. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, આને કહેવાય વિકાસ. હાલો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલો મારો ગુજરાત, વરસે હોતો વાગડ ભલો ભાગલા ભણાવ્યા. બાકી મેં કીધું એમ બ્રાહ્મણનું કામ તો જોડવાનું છે અને આપણે તો જોડવા માટે આવ્યા છે. કેટલા બધા ગામડાના લોકો, કેટલા બધા આજુબાજુના ગામના લોકોને જ્યારે આ જુવાણાનો જમણવાર હોય અનુભાઈના જન્મદિવસ નિમિત્તે બહુ સરસ મજાનો ઉત્સવ છે અને આપણે જોડી દઈએ. બે પક્ષના હાલારની ધરતી માથે બેઠો છું. હાલારની ધરતી ઉપર હાલોજી નામનો રાજપૂત પટી નામની ઘોડી ઉપર સવાર થાય અને એના ઘોડાના ડાબલાના અવાજ તો એ જોયા હશે. એ અવાજ કેવા હતા? મર્દ શીશ પર નમે દર્દ હો એ પહેચાને નક્કી જાજા વાંઢા તારી બાજુ આવી ગયા. મને એવો જ વિભાગ નથી ખબર હોય. રાજભાઈ એક મેં પૂછ્યું મેં હાલો સંદીપનું કર્યું? એમ કે હા ભાઈ સંદીપનું કર્યું. મેં કીધું બાપુજીનું પૂછ્યું કે સંદીપનું કર્યું? સંદીપનું કર્યું કેવા છે સામેવાળા? મને કે બસ આપણા જેવા. મારા મોઢામાં નીકળી મેં કીધું તોય કર્યું? થોડીક રાહ જોઈ હોત તો આપણાથી હારા માણસો મળત ને. પણ અમુક ખાનદાનમાં તો 42, 45 વર્ષના અમુક વાંઢા છે, ખબર છે? નસીબના નબળા છે બિચારા. એ ગંજી પતે રમવા બેસે ને તો એમાં એને રાણી નથી આવતી, એમાં એને ચોકટની તીડી આવે, ફૂલીનો ઓઠો આવે. તો મારો વાપલ્યો એ કાર્ય બધા પડકાર જ્યાં સુધી તમે પડકારો નથી ત્યાં સુધી આગળ નહીં આવે. કારણ કે મારો 1 2 3
સમાય બાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા વખાણો એ મંદિર તારા મોરલા વખાણો હાલાજી તારા વખાણો એ મંદિર તારા પાગલા વખાણો બાલાજી તારા વખાણો એ મંદિર તારા પાગલા વખાણો અને ઈ નહીં ઘોડો યુદ્ધના મેદાનમાં કોઈ ઘોડાનું વર્ણન હોય તો આવું હોય પણ રામદેવગીરી જેથી ઘોડામાંથી સવાર થયા હોય તેથી રાજસ્થાનની માટીમાં જાઓ તો ગીત બદલી જાય સાંભળજો શું ગાય લોકકવિઓ હે હેલો મારો સાવણ રે રણોજા નારાય હેલો મારો સાવણ રે રણોજા નારાય હેલો મારો સાવણ રે રણોજા નારાય હુકમ કરો તો કે ચાંદરાય થાય મારો હેલો સાવણો ઓ ધીરે મારો હેલો સાવણો ઓ હવે એકવાર જયનાથ કરીએ સત્ય સનાતન ધર્મ કી ભારત માતા की जय अपने अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय नमः पार्वती हर हर महादेव ભગવાન ભોળાનાથના ચરણોમાં ચિરંજીવી આનંદભાઈના દીર્ઘાયુષ માટેની પ્રાર્થના કારણ કે એમના માટેનો આ ડાયરો છે ભલે યાદ નથી સ્વાભાવિક છે પણ ગીતાજીના એક શ્લોકમાં એમ કહ્યું છે કે આગલા જન્મમાં અર્જુન પ્રશ્ન પૂછે છે અંત સમયે જેની શ્રેષ્ઠ ધર્મમાં નીતિ હોય એને તો આ જન્મમાં જ મોક્ષ મળે છે પણ કદાચ અંત સમયે કોઈની મતિમાં ફેર આવી જાય તો એનું શું થાય છેલ્લા શ્વાસ ઉપર જ અર્જુન પૂછે છે ભગવાન નારાયણને કે છેલ્લા શ્વાસે કદાચ કોઈની મતિમાં ફરક આવે કોઈનું ધ્યાન કઈ બીજે વયું જાય તો એનું થાય શું એનો આખો જન્મારો નિષ્ફળ અને ત્યારે સ્વયં નારાયણ ગીતાજીમાં લગભગ બીજા કે ત્રીજા અધ્યાયમાં કહે છે એક્ઝેક્ટ ભૂલી ગયો એના અર્જુન જેના છેલ્લા શ્વાસે આખી જિંદગી જે ધર્મમાં રહ્યો હોય ધર્મમાં જીવ્યો હોય અને છેલ્લા શ્વાસે કદાચ એની મતિ બદલે ક્યાંય કોઈ બીજી જગ્યાએ આવી જાય તો એને હું એવા જીવને હું આગલા જન્મમાં કોઈ એવા ધર્માત્માની ઘરે એવા શ્રીમંતની ઘરે જન્મ આપું છું જે યોગ ભ્રષ્ટ આત્મા હોય પણ જેનું જીવન ધર્મ સાથે કરુણા સાથે દયા પ્રેમ અને સત્ય સાથે જીવતું હોય તો મને તો એવું લાગે છે કે લક્ષ્મીજીના 4 હાથ મુકેશભાઈ અંબાણી ઉપર છે અને એના ઘરે આનંદભાઈ જેવો દીકરો આવ્યો હોય ને અને જે ધર્મકારી આજ તમે છાપા વાંચ્યા હોય તો 10 કરોડ જેવી રકમ સાળંગપુર હનુમાન દાદામાં અને 30 કરોડ જેવી જન્મદિવસના નિમિત્તે એ કાળિયા ઠાકરમાં આપતા હોય એકવાર ખૂબ તાળીઓના ગણગડાટથી પોતાની સંપત્તિ તો ઘણાય પાસે છે આ દુનિયામાં જન્મદિવસ કેવી રીતે ઉજવવો મંદિરમાં જઈને એને પ્રાર્થના પૂજા કરી તો કહેવાનો અર્થ કે આ કોઈ એવો જીવ હોય કે જે આગલા જન્મનું ભાથું લઈને આવ્યો હોય વંતારા મને તમને ખબર છે કે આખી દુનિયા આદરણીય પ્રધાનમંત્રી જ્યાં 4-4 કલાક રોકાય અને વંતારાની અંદર જે પ્રાણીઓની પક્ષીઓની
મૂંગા પશુઓની સેવા જે થઈ રહી છે વિશ્વમાં ક્યાંય ન હોય એવું વંતારાની અંદર સેવા થઈ રહી છે. હું ઈચ્છું કે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણા આનંદભાઈના આ વિચારને વધાવવો જોઈએ. 31મો જન્મદિવસ નિમિત્તે આજે હું તમે જયારે ડાયરામાં મળ્યા છે ખડખડાટ આંસુ છે ઘણા બધું દાંત જ નથી કાઢતા. અમુક લોકો એવા હોગિયા મોઢા લઈને અમારા કાર્યક્રમમાં બેઠા હોય આમાં બધું અંદર ખવાઈ જતું હોય પણ તો એ ક્યાં 5 લાખ રૂપિયા ડોનેશન આપ્યું છે ભાઈ. અરે હાવ પાર્કે ઘરે નંદ ભયો છે આ તોય ઘણા એવા ટેન્શનમાં બેઠા હોય ખુરશીમાંથી બેઠા હોય સોફામાંથી બેઠા હોય કે ઊભો હોય એવો હજોડોમાં ભોગિયા મોઢા લઈને બેઠા એટલે હાજી રહેજો મારા વાલા. આનંદ કરવાનો આ કાર્યક્રમ છે અને આનંદ કરતા કરતા અમે તો મને રાજબારી અને કીર્તિભાઈ અમને ઘણા આનંદભાઈના લગ્નમાં આમંત્રણ હતું. આપણે બરાબર 2 વર્ષ પહેલા લગ્ન ભૂલતો ન હોય અને અમે ગયા હતા ત્રણેય હજારો માણસો આખી દુનિયાના માણસો અહીંયા તો હતા ભાઈ. અહીંયા એક કાકા હજડબમ બેઠા હતા આપણે ગુજરાતી જીઓ વર્લ્ડ સેન્ટર. મેં એને પૂછ્યું મેં કીધું કેમ કાકા રાજી થાવ ને આનંદભાઈના લગ્ન જાણે તો રાષ્ટ્રીય લગ્ન જેવો માહોલ છે. મેં કીધું આખી દુનિયાના માણસો આવ્યા છે તમે કેમ ટેન્શનમાં? ત્યારે એને મને શું કીધું મને કે બહુ ખોટો ખર્ચો કરી નાખ્યો. મેં કીધું તારી પાસે કે 25 લાખ ઓછી લીધા છે તું ખાઈ લે ને ભાઈ ટેસ્ટ લઈને વિયો જા. તો કહેવાનો અર્થ જેની પાસે પૈસા હોય એ વાપરી શકે એમ. લગ્ન એવા અદભુત આનંદભાઈ અને રાધિકાભાઈને કર્યા અને આખા વિસ્તારમાં મને બરાબર યાદ છે કે જ્યારે પણ જમણવાર હતો અને પછી આ જન્મદિવસનો આ જલસો છે અને રિલાયન્સ પરિવારના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે અને પરિવાર દ્વારા જ્યારે આયોજન છે ગામ લોકોને મોજ આવે એટલા માટે મને રાજબાને યાદ કરવામાં આવ્યો હોય. પણ અમુક લોકોને મોજ આવતી અમુક લોકો એવા હોય છે ને જેને ચૈતર ચડતો નથી વૈશાખ ઉતરતો નથી. અમુક એવા હજડ જ હોય કોઈ કોઈ ગળી ગયું હોય એવું જ મોઢું લઈને બેઠા હોય. એની મજા જ ન આવે. એક ભાઈ મને મળ્યો મને કે સાંઈરામ તમારું નામ સાંઈરામ છે અને તમારી અટક દવે એટલે મને કે નામ તમારું સિંધી કેવું લાગે છે અટક ભૂદેવ. મેં કહ્યું તો તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી એને મને કઈ ન પૂછ્યું. અમુક લોકો હોય એક ભાઈ મને પૂછવા આવ્યો મને કે સાંઈરામ તમારે મેં તમે શું કરો છો ભાઈ? મને કે એક ભાઈ મને કે તમે નાના હતા સાંઈરામ ત્યારે શું કરતા હતા? મેં કીધું હું નાનો હતો ને ત્યારે મોટો થતો હતો. કરતા હોય ભાઈ તું જે કરતો એ જ હું કરતો ને. કીધું ક્યાં અમે નાના હતા અહીં 40 ઉપરના જેટલા પણ વડીલો મિત્રો બેઠા છે એ બધાને ખબર છે 40 ઉપરની જેટલી આખી પેઢી છે એનું બાળપણ એમાં ફોન નહોતા ભાડે સાયકલ શીખ્યા હતા ગામડામાં. બહુ નાના એવા અમરનગર નામના ગામડામાં હું ઉછરીને મોટો થયો. મારો જન્મ એ બહુ નાનપણમાં થયેલો. તમને સમજાય ત્યારે દાંત કાઢજો. અમુક જોક્સ મારી અત્યારે સમજાશે અમુક કાલે સવારે નાતા નાતા ટપો પડશે અમુક આવતા 32માં જન્મદિવસે ટપો પડશે. તમતાર જ્યારે તમને સમજાય ત્યારે અમારી સોસાયટીમાં 2-3 બૈરાઓ છે ને આમ નખ ઘસતા હતા એટલે બધા બૈરાઓ આમ નખ ઘસે. એક બેન આમ સાનામુના બેઠા હતા મોઢા ઉપર હાથ રાખીને. એટલે મેં પૂછ્યું બેન તમે કેમ નખ નથી ઘસતા? તો એ બેને મને બહુ જોરદાર જવાબ આપ્યો. મને કે ભાઈ મેં બહુ નખ ઘસ્યા ને તો મારે મૂછું ફૂટી. કારણ કે નખ ઘસવાથી વાળ લાંબા થાય આવું કોક બાબાએ કીધેલું છે. ક્યાં બાબાએ કીધેલું એવું નથી કહેતો કારણ કે હું જે બાબાનું નામ લઉં છું ને બાબા જેલમાં વયા જાય છે. એટલે બાબા તમે ગોઠવી લેજો ખોટું મારા હોંગા વળી પાછી બાબાની માફી માંગવી. કારણ એટલે મજા કરતા અમુક માણસો જ એવા બેઠા હોય અને ગામે ગામ ફરીએ. ગામડાની વાત નીકળી છે એટલે કહી દઉં હું ગામડામાં મેં કીધું ને મોટો થયો ને નાના મોટા ગામડામાં જ બધા થયા છે. એક જણો મને આવીને કહી ગયો મને કે આ દરેક ગામમાં દરેક સોસાયટીમાં દરેક સમાજમાં અમુક લોકો વેફરના પડીકા જેવા હોય જ. તમારે જોઈ લો એમાં માલ ઓછો હોય ને હવા જાજી હોય. એક એવા માણસો છે જ અમુક ખજાના જેવા માણસો દરેક ગામમાં હોય એને આપણે જીવતા દાટી દઈ આવા માણસો છે જ. અને એટલે જુવાનિયા જેટલા બેઠા છે જુવાનિયા જેટલા મારી વાત સાંભળે છે જેની સગાઈ લગ્ન બાકી છે એ બધાને મારે મોટા ભાઈ તરીકે એટલું કહેવાનું છે કે સમયસર ગોઠવાઈ જાય. સગાઈનો ટાણો આવે એટલે ટાણાહાર ગોઠવાઈ જવું જોઈએ કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસે ઉપડી જાય છે. સમજાય તો. અને દીકરીઓ જેટલી બેઠી છે બહેનો મારી બેઠી છે સગાઈની લગ્નની જેની ઉંમર છે એને મોટા ભાઈ તરીકે હું મફત સલાહ આપું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. સમય આવે તમારો ત્યારે તમારા અને અત્યારે મને રાજમાં કોઈ પૂછે કલાકાર તરીકે સાંઈરામ તમે શું ઈચ્છો તો હું એટલું કહું હું કઈ ખાતો પીતો નથી એટલે કહેવાનો હક છે અને બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય છે એટલે કહું કે મને એમ લાગે કે 25-20 વર્ષનો અત્યારનો જુવાન એ કઈ વ્યસન ન કરે ડ્રિંક્સ ન લે ડ્રગ્સની પડીકી ન અડાડે સિગરેટ ન પીવે નોનવેજ ન ખાય અને 25 વર્ષની દીકરી એના ખાનદાનમાં એની જ્ઞાતિમાં લગ્ન કરે ને એટલે એની 71 પેઢીનું કલ્યાણ જ છે. બધા માણસ આ બે જ મુદ્દાનો કાર્યક્રમ ખાલી વ્યસનમાંથી નીકળી જાવ ફેશનમાંથી નીકળી જાવ એટલે રાષ્ટ્રનું કલ્યાણ જ છે દોસ્તો.
હે? અને બાકી આપણી દીકરીઓના પાતરી કટકા થાય આવા જ્યારે સમાચાર આવે ને રાજપા છાપામાં ચેનલમાં ત્યારે હબાકો નીકળી જાય ત્યારે મને એમ થાય કે આ દેશ આપણી દીકરીઓને ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવવામાં વીરોનો અને વીરતાનો ઇતિહાસ શીખવવામાં ક્યાંક ઉણા ઉતરા તાકી તો આપણા દીકરીના કટકા ન થાય સામેવાળાની દીકરા એના કટકા થાય ભલામણા પાતરી કારણ કે નાના હતા તેદુના આપણે ગીત ગાતા આવીએ છીએ વિમલભાઈ યાદ કરો અમરેલીનું તમારું બાળપણ અને એક કડી ધૂન તમે ગાતા હતા યાદ છે आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है पंजाब की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम हाँ आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है पंजाब की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था हर पर्वत पे आग लगी थी हर पर्वत पे आग लगी थी हर पत्थर एक शोला था बोले हर 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 बोले हर हर महादेव की बच्चा बच्चा बोला था शेर शिवाजी के रखी थी लाज हमारी शान की इस मिट्टी से तिलक करो ये धरती है दरगाह वंदे मातरम બધા સાથે બોલીએ તો वंदे मातरम वंदे તમારો અવાજ સાંભળવો છે 1 2 3 સ્ટાર્ટ વંદે માતરમ શાબાશ ભારત માતા કી દેશભક્તિની વાત આવે વીરતાની વાતો તો મરદ માણસ બેઠો છે પાછળ એટલે મારે જાજી નથી કરવી એ એનો હકદાર છે પણ એટલું તો 100% કહી શકું મારી જ કવિતામાં ભારતની આર્મી માટે ભારતના જવાનો માટે ઓપરેશન સિંદૂર થયું ત્યારે આપણી એરફોર્સ માટે એક તાલી તો બનતી है ભાઈ પેલા ભારતની સેનાએ હું તોડ જે જવાબ આપ્યો ત્યારે એક શેર લખેલો કે पूरी दुनिया में माँ सदा रोटी बनाती है पूरी दुनिया में माँ सदा रोटी बनाती है वही माँ भाग्यशाली है जो फौजी बनाती है वही माँ भाग्यशाली है जो फौजी बनाती है આ દેશના નિર્ભર સૈનિકો અત્યારે જાગે છે યાદ રાખો -45 ડિગ્રીના સિયાચીનના બરફમાં કે રાજસ્થાનની 55 ડિગ્રીના તાપમાં ભારતનો જવાન ઊભો જાગે છે ને એટલે જોગવડમાં તબલું વાગે છે રોજ રાતે હું આટલી વાત કહીને હંમેશા માટે યાદ કરું કારણ કે આપણા દેશના એવા વીરવર જવાનો અને મેં કીધું એમ કે એવા વ્યક્તિનો જન્મદિવસ છે કે જેણે મૂંગા પ્રાણીઓની સેવા કરી છે અને એ પ્રાણીઓની સેવા કરતા કરતા એ આશીર્વાદ લીધા છે બીજી કેટલી કંપનીઓ છે આ દેશમાં પણ રિલાયન્સ નહીં કોળ કળાએ ફોરેજ ક્યારે આથમતો નથી એના મૂળમાં વંતારાના આવા કેટલાય પ્રાણીઓને જીવતદાન આપેલું હશે એના આશીર્વાદ એટલે રિલાયન્સને આશીર્વાદ કમાતા આવડે છે બધા પૈસા કમાતા તો ઘણાય ના આવડે પણ એને આશીર્વાદ કમાતા આવડે છે એટલે ભલામણ આવો જલસો જ્યારે આપણે કરતા હોય બાકી તો મેં કીધું ને એમ કે એટલા બધા માણસો ભટકાઈ બહુ જૂનું ઓઠું છે આમ તો કે હથેળીમાં વાળ નહીં અને ગધેડાને ગાળ નહીં હથેળીમાં કોઈને વાળ ન ઉગે હથેળીમાં વાળ નહીં અને ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉચાળો નહીં અને મીંદડાને માળો નહીં ઓઠું છે લોકશાહી છે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉચાળો નહીં મીંદડાને માળો નહીં હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાળો નહીં એ હોય તો બતાવજો તો હું આ વાત કેન્સલ કરું એક ભાઈને પૂછેલું કે તમારી પત્ની મન કે સગાઈ પહેલા રોમાન્ટિક લાગતી હતી 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગે છે નાની છે તમને ઉપડે સગાઈ ટાણે જેટલા પરણેલા બેઠા છો યાદ કરો સગાઈ ટાણે ગીત ગાયા હોય પાંગલી જોયું ને તમે યાદ આવું જ્યારે ગાતા હોય
પાન લીલું જોઈને તમને યાદ આવે ઈના ભાઈને લગ્નના 35 વર્ષ પછી મળો એટલે શું ગાતો હોય રાજબા એક ઠૂંઠું જોયું ને તમે યાદ જાણે પડીયો છપનીઓ દુકાળ માથરા ક્યાંક કૂતરું ભસ્યું ને તમે ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આવ્યા ક્યાંક વાસણ ખખડાને તમે યાદ આવ્યા કપડા ધોવાનો મારો વારો કામવાળી ભાગી ને તમે તાલી પાડો તો તમારા જોખમે પાડજો હું નથી કહેતો મહિલા જો હું ના પાડું છું કારણ કે મહિલાઓનો બહેનોનો આટલો બધો વર્ગ બેઠો છે તમારે કોઈ પણ બેનને પૂછી લેવું જેને સ્ટેટ વાળ છે એને કરલી કરવા છે પાડો હા જેને કરલી છે એને સ્ટેટ કરવા છે ટૂંકમાં ભગવાને જેને આપ્યા એમાંને બોહાતા નથી બ્યુટી પાર્લર વાળાના બિલ તો જેવો તમે 20,000 થી લઈ લાખ રૂપિયાના ખર્ચા થાય છે દોઈરાઓ સ્ટેટ વાળ છે એને કરલી કરવા છે મહિલાઓને જ હોય તમારે જો વાળ ડાબી બાજુ રહેવા જોઈએ વાળ જમણી બાજુ રહેવા જોઈએ વાળ આમ ફૂંકાની જેમ રહેવા જોઈએ વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ વાળ થોડાક ગુલાબી કલરના રહેવા જોઈએ પુરુષોને વાળ રહેવા જોઈએ એક જ લીટીનો સરકારી કાર્યક્રમ છે એટલા છે ને રહી જાય એટલે ઘણું છે અને તમે જો મહિલાઓ તમે આપણી બધી જ વસ્તુઓ છે ને એ આ લોકો કોપી મારી લે આપણા તમે જો આપણી પાસે જેટલી વસ્તુઓ હતી એની બધી આ લોકોએ કોપી મારી લીધી આપણે પેન્ટ શર્ટ પહેરતા હતા તો એક સમયે પહેલા આપણી દીકરીઓ પેન્ટ શર્ટ નહોતી પહેરતી હવે આપણી દીકરીઓ પેન્ટ શર્ટ પણ પહેરે હારાય લાગે ટી શર્ટ ને જીન્સ આપણે પહેરતા હતા એ લોકોએ ટી શર્ટ ને જીન્સ પહેરે આપણે જભા પહેરતા હતા તો આ લોકોએ કુર્તી શરૂ કરી આપણી પાસે બાપ દાદાના જમાનાનો એક જૂનો લેંઘો હતો પાણ કોરાના કાપડનો ખબર છે લેંઘો પણ ઈ આ મહિલાઓથી બહેનોથી જોયું નહોતું જાતું મારા પ્યારા દેશવાસીઓ બહેનો એમાંથી પ્લાઝો બનાવી તમે પ્લાઝો કોઈ પહેર્યો હોય ને એને જોજો અસલ બાપુજીની લેંઘા જેવો જ લાગે લફડ ફફડ કરવા બે બહેનો જો પ્લાઝો પહેરીને આડા ઉભા રહી જાય ને ટેબલ આડા તો ટેબલ ક્લોથની જરૂર ન પડે એવો પ્લાઝો અને ગામડા સુધી જોગવડ ને અમરનગર સુધી ક્યાં ગામડા સુધી પ્લાઝા પહોંચી ગયા એક આવા નાનકડા એવા ગામડામાં પત્નીએ કીધું અઠવાડિયા પછી મારો જન્મદિવસ છે જીગા દરેક ગામમાં એક જીગો હોય અને એક જીગલી હોય એ હોય તમારા રાજકોટમાંથી વચમાં કહી દો રાજકોટમાં એક અમારે જીગો અને જીગલી છે ને એ પ્રેમમાં પીડ્યા પછી મરવા જતા હતા અને હાજી ડેમ ઉપર ઉભા રહ્યા અને જીગલી બોલી કે આ પાપી દુનિયા આપણને નહીં જીવવા દે જીગા એટલે જીગો કે તો હવે આપણે શું કરવું છે જીગલી હું 1 મિનિટ તાણી કહું ને એટલે આપણે ડૂબકી મારી જાય જીગા એમ કે જીગલી બોલી 1 મિનિટ તાણ અને જીગો ખાઈ દીધો આજી ડેમ જીગલી પડે ઊભી રહ્યો જીગલી અને બોલી હે ભગવાન પ્રેમ આંધળો આ ત્રીજો ગયો પ્રેમ આંધળો હોય છે આ ત્રીજો ગયો હવે જો ખબર છે બોલો 10 ફૂટ હેઠે ગયો ને પછી જીગાએ પેરાશૂટ કાઢ્યો એ કે સાચો પ્રેમ કોઈ દી મરતો નથી બેન બોલો લ્યો રક્ષાબંધને મળશું હવે એમ કરીને તરતો ગયો બોલો આ પ્લાઝા પહોંચી ગયા ગામડામાં ક્યાં સુધી ભલામણા વાત જવા દો એટલે અને વાત નીકળી છે એટલે કહી દો ગામડામાં પત્નીએ કીધું કે મને પ્લાઝો લાવી દેવો પડે એ કેવો હોય તો ઘરવાળી કે બાપુજી લેંઘા જેવો એમાં હું માનતો એને બાપુજીનો લેંઘો ઉપાડ્યો એકનો એક લેંઘો હતો બાપુજી પાસે એ લઈ અને ધોબી પાસે ગયા કાલે આને કલર કરી દે પિંક કલરનો કઈ કરી દે સરસ મજાનો અને આના સ્ટાર્ચ કરીને આની જરૂરી ફેરફાર કરી દે ઓલાએ 2 દીમાં જ આખો કલર ફેરવી સ્ટાર્ચ કરીને પાછો આવ્યો ત્યારે બરાબર બેને તો પહેર્યો જન્મદિવસની સવારમાં 9 વાગ્યામાં પ્લાઝો પહેરી અને એની 2 બેનપણીઓને ગામમાં ઘરે બતાડવા જો મારો વર પ્લાઝો લાવ્યો 2,500 રૂપિયાનો 9 વાગ્યામાં એ બતાડવા ગઈ વાત હવે શરૂ થાય છે જોગોળ વાળા ધ્યાન દેજો 10 વાગે બાપુજી જાય ગયા એકનો એક લેંઘો હતો એ કે બહુ બેટા મારો લેંઘો જડતો નથી હવે એ જડે એ તો સામો સ્વરૂપ બદલીને આવી ગયો
એટલે કહેવાનો મારો અર્થ એ છે કે હથેળીમાં વાળ નહીં, ઓછું તો બહુ જૂનું છે. ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડાને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, અને બાંધવામાં કોઈ વિધિ નહીં. તમે ક્યાં સાંભળ્યું? હબો હબ ધબધબાટી બોલે ત્યારે એમાં ગોરબાપાને પેલા બોલાવવા પડે, ભાઈ માથાકોટ થઈ જાય, હવે બરાબર મમ કહેજો, હાથમાં ચોખા લેજો, પછી 2 ધોકા લેજો. 2 ધોકા બરાબર ગોઠણની નીચે નાખજો એટલે 300 નો થાય બરાબર. 2 ધોકા બરાબર તમે તળિયામાં મારજો એટલે કોઈને ખબર ન પડે, મમ કહેજો. આવા કે શ્લોક ગોરબાપાને બાંધવામાં કૂતરાની પૂંછડી સીધી નહીં. એક ભાઈ ઘરે ગયો તો કૂતરો ભોંયતો તો મેં ભાઈ આ તમે બાંધી રાખો ને, આ છૂટો છે. મને કે તમે આવી જાઓ, તમે આવી જાઓ. મેં કીધું ભાઈ આ કઈડે છે. મને કે તમે આવી જાઓ બોસ. મેં કીધું કે તો ખરા કઈડે છે. મને કે આજે જ લાવ્યા છે. એ કઈડે છે કે નહીં અખતરો તમારી માથે છે. અરે મરે કીધું અમુક લોકો આવા હોય અખતરા આપણી માથે કરે. એક ભાઈની ઘરે હું ગયો ને તો એ પંખો રિપેર કરતો હતો, ટેબલ માંથી ચડી, ત્યાં વાયર 2 લાંબા, એક પીળો અને બીજો લાલ. તો હું જઈને ઉભો રહ્યો, હું કરે મોટા. મને કે કાંઈ નહીં, પંખો રિપેર જોતો કે આ પીળો વાયર અડતો. એટલે મેં તો પીળો વાયર ભોળા ભાવે તરત જ હાથમાં પકડ્યો. મેં પકડ્યો ની ભેગો મને પૂછ્યું, મને કે શોર્ટ આવે છે? મેં તરત જ મૂકી દીધો. મેં કીધું નથી આવતો. બસ મને કીધું હવે લાલ વાયર અડતો નહીં. મેં કીધું પીળામાં આવતો હતો તો મારું તો પૂરું જ હતું ને. અને શોર્ટ ની વાત નીકળી એટલે બહુ નાનકડી છે, જો તમને સમજાય જોક તો. આ જો એક ડોશીમાને કોઈ કીધેલું કે લાકડું હોય ને તો શોર્ટ નથી લાગતો, લાકડું હોવું જોઈએ, લાકડું હોય ને તો શોર્ટ નથી લાગતો. એ ડોશીમાં એકલા ઘરમાં હતા. 9 પછી સીધી ભગવાનની પૂજાની ઘંટડી વગાડવા ગયા ને તો આવ્યો શોર્ટ આવ્યો. એ શોર્ટ આવ્યો ને એ ભેગો એ દોડી અને પછી લાકડા નડી આવ્યા. લાકડું હોય ને તો કે શોર્ટ ન લાગે, પછી કઈ ત્યાં તો ગુજરી જાય ને. એ અમારે એક ડોશીમાં આવ્યા હતા, અને ડોશીમાની વાત નીકળી છે એટલે તમને એક વાત કેવી છે. મારે અમારા ગામડામાં એક કાશી ડોહી હતી. કાશી ડોહી 80 વર્ષે ઓરી નીકળે, 80 વર્ષે ઓરી નીકળ્યા. 2-3 વડીલોને મેં કીધું કે કાશીવાન ઘોડિયામાં ઓવાડવા પડશે. એવું ખોયું ક્યાંથી ગોતવું? 2-3 જુવાનીઓના જીન્સ ફાડ્યા અને એમાંથી ખોયું બનાવ્યું. સાંભળજો. અને પછી 4 વડીલોને કીધું તમે, અને ડોશીમાં અમારે બોલવાના એવા કજાડ હતા. બરાબર કીધું તમે હિંચકા નાખો. 2 ભાભા આ બાજુ બેઠા, 2 આ બાજુ બેઠા ની હિંચકા નાખે. હાલા વાલા કાશી હોઈ ગયા. કાશી મારે દેવની દીધેલ છે. ડોશીમાં તબલા નો હોય, હાલી નીકળ્યો. કાશી મારે દેવની દીધેલ છે, કાશી મારે હાવ ભટકી ગયેલ છે. આ તો હજી ફાઉન્ડેશન છે, મશીન હવે આવે. સાંભળ્યું? આ કાશી ડોહીના ધણી ગુજરી ગયા એટલે આખા ગામડું ગામ, એટલે ગામડામાં તમને ખબર છે કે કોઈની ઘરે માઠા સમાચાર આવે એટલે આખા ગામનો વ્યવહાર હોય, બધાએ જવું પડે. હું ગયો, મને 13-14 વર્ષનો હતો ત્યારે. બાપુજી કે તારે જવું પડે, કાકા ગુજરી ગયા છે, સોસાયટીમાં રહી છે આપણે એક જ શેરીમાં. હું ગયો, 14 વર્ષની ઉંમરે ખરખરો કરવાની શું ખબર હોય આપણને? બાપુજી મારે શું કહેવાનું? મને કાંઈ નહીં, તારે જઈને કહેવાનું કે હું હતું કાકાને. પછી આપણું બધું કાકી જ કહેશે. 14 વર્ષની નિર્દોષ ઉંમરે હું કાકીને ખરખરો કરવા ગયો કાકાનો, અને કાકીએ જે 5 મુદ્દા કીધા હતા એ મુદ્દા હું તમારી સામે જોગવડમાં એમને રજૂ કરું છું. તેથી મને સમજણું નહોતું કે એમાં કાકીએ કાકાના વખાણ કર્યા કે નિંદા કરી. તમને જો સમજાય તો તમારા ભાઈ, અને ન સમજાય તોય તમારા ભાઈ. આપણે વેચાયેલ માલ પાછો લેતા જ નથી. મેં જેને પૂછ્યું, મેં કાકી શું હતું કાકાને? અને કાકીએ જે રોતા રોતા જવાબ આપ્યો, બેટા તારા કાકા કોણ? તારા કાકા હતા 14 દિયે નાતા. કેટલા? 14 દિયે નાતા. કોઈ ડિવાઇસ નો આવે. કાકા તારા કાકા હતા. 4 સોયણી હતી. કેટલી? બોલો તો ખરા રહ્યો. 4 હતી, 4. પણ નાડી 1. કેટલી સોયણી હતી? 4 હતી પણ નાડી 1. તારા કાકા ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. આંખમાં ફૂલું હતું. ફૂલું શું હતું? ફૂલું હતું તો આખા ગામ સામે ટીકી ટીકીને જોયા કરે. તારા કાકા હતા. આખી જિંદગી કોઈ દી અંગ્રેજીના હાથ નો અડાડ્યો. આ નથી સમજાણું બધાને. આખી જિંદગી જીવા દે લગે અંગ્રેજીના હાથ નો અડાડ્યો. દેશી. અને પીધા પછી કોઈ દી એક ગઠમાં બીજી વાર નથી પીડ્યા. ટેકી વાળા બહુ હતા.
રોજ નવી નવી ગટરું ગોતે અને એમાંથી મારા હાટુ કંઈક લેતા આવે. તારા કાકાને મારું બહુ આજે મને કોઈ દી મોટી ગાય નથી દીધી, જીવી જીવી ગાયો દીધી. કોકના ચપ્પલ પહેરી આવે, પંચાયતે પડી હોય તો કોઈની સાયકલ ઉપાડી આવે, કોકના કેમેરા લઈને ફોટા પાડી આવે. તારા કાકાનું મારું તારું નહીં, ઈ એમ કહેતા કે આ બધું આપણું જ કહેવાય. આવું તો જ્ઞાન થઈ ગયેલું જ્ઞાન. મોરલા બોલાયો તે વાત કરો. મેં 15 મિનિટ બેઠો પછી તોય મને સમજાણું નહીં કે આમાં કાકીએ કાકાના વખાણ કર્યા કે આટલા બધા અવગુણોથી ભરેલો હોવા છતાંય આ બાઈને પોતાના ધણીમાં પતિને પરમેશ્વર એમાં દેખાતો હતો. એટલે કહું છું કે આવી ઘટના તમારા આમ ચાંદો તો જોવો ને તો એક જ હોય, પણ આંખમાં આમ ભોકો મારો ને એટલે 2 ચાંદા થઈ જાય. પૂનમનો ચાંદ હોય કે બીજનો ચાંદ્રમા હોય એ એક જ હોય, પણ આંખમાં જરા ભોકો મારો એટલે 2 થઈ જાય. આ ઘોકા ટાળવા માટે ભજન જરૂરી છે, આ ઘોકા ટાળવા માટે ભાગવત કરવું કથા જરૂરી છે. ઘોકા ટાળવા માટે મારા ને તમારા વિચારોમાં, મારી ને તમારી બુદ્ધિમાં આ ઘોકા લાગી જાય ને મારા વાલા, તો એ ઘોકાને ટાળવા માટે સંતોની જરૂર પડે દોસ્તો. વાત મારી પૂરી કરી દઉં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને હું ચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, બાજવામાં ક્યાંય વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કૈડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલસી ક્યાંય ગરમ નહીં, પાપીને કોઈ ધરમ નહીં, કુકર્મીને શરમ નહીં, ફળફૂલમાં કઈ હાંધો નહીં, અને તાળી પડો તો વાંધો નહીં. તો મારા વાલા, તમારી તાली हमारा માટે आशीर्वाद છે, हमारा માટે ऑक्सीजन છે दोस्तों. कौन कहता है कलाकार मर जाता है, कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्रों में भी तालियों के इंतजार में पाया जाता है. તો એક કડી ગાય અને પછી એક ગીત જે આનંદભાઈ માટે લખેલું છે એ ગીત તમને સંભળાવવું છે અને પછી રાજપાને રજૂ કરવો છે. પણ તમારી તાલીઓના તાળ સાથે આપણે આનંદભાઈને 31મા વર્ષની જન્મદિવસની શુભકામના આપતા આપતા એમ કહીએ તો મોર બની ધનગાટ કરે મન, મોર બની ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે, મોર કરે ચોર મારો
આજની ઘડી તે રણિયા મને હરે સખી આજની ઘડી તે રણિયા મને આજની ઘડી તે રણિયા મને હરે સખી આજની ઘડી તે રણિયા હે મારા વાલોજી આવ્યા ને વધામણી જીરે મારા વાલોજી આવ્યા ને વધામણી જીરે આજની ઘડી તે રણિયા મને હરે સખી આજની ઘડી તે રણિયા મને ભાઈ આજનો આ એવો સુંદર મજાનો અવસર છે જી આદરણીય અનંતભાઈનો જન્મદિવસ હોય અને આ રળિયામણી ઘડીને પહોંચવા માટે આપણે લોકગીત ગાઈ રહ્યા છીએ ત્યારે જો જોગવણવાસીઓ આપણને તાળીનો તાલ પુરાવે ને તો આ ગીતનો રંગ જામે હાલો જોગવણ એ હાલો 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 પૂરો સોહાગી સાથીઓ હરે પૂરો સોહાગી સાથીઓ પૂરો સોહાગી સાથીઓ હરે પૂરો સોહાગી સાથીઓ હે મારા વાલોજી ભલા પટો સાથીઓ જીરે મારા વાલોજી ભલા પટો સાથીઓ જીરે આજની ઘડી તે રણિયા મણી હરે સખી આજની ઘડી તે રણિયા મને એક એક વ્યક્તિને આમ તો આખા દેશને ખબર પડી શ્રીમંતોને ઘરે જન્મેલા સંતાનો હોય નહીં તો કોઈ એટલા હોવાળા હોય કે ગાડીની હેઠે કોઈ એને પગ જ ન મૂક્યા હોય પણ કદાચ આટલી સંપત્તિ હોવા છતાંય કોઈ ચાલીને દ્વારકાધીશ ગયું હોય એવો ભારતમાં માત્ર એક જ શ્રીમંતનો દીકરો છે એનું નામ છે આનંદ અંબાણી. એકવાર તાલીઓના ગણગણાટથી આપણે એની દ્વારકાધીશ ચાલીની શ્રદ્ધાને મારા બ્રાહ્મણ તરીકે લાખ લાખ વંદન છે ને કેટલી એક ઘડી ગાવી પડે દ્વારિકાનો નાથ મારો રાજા એને મને માયા લગાડી હાલો બધાની ગાડી દ્વારિકા નાથ માટે મારા કે લીમડ માટે નહીં આપણે બધાને ભગવાન હો વરના કરે દ્વારિકાનો નાથ મારો રાજા જોડે છે ઉમરે ભાઈ આ વાય ઊભા છે એ કઈ દ્વારિકાનાથ ને યાર પ્રેમ વાળા નથી ભાઈ કોઈ પાકિસ્તાન થી આવો છો દ્વારિકાધીશના નામ પર હું કહું છું કે તમારા 100 વર્ષ તમે થાય આવું જો ન ઈચ્છતા હોય તો તાળી ન પડતા જે ઈચ્છતું હોય કે આપણે 100 વર્ષના થવું છે તો બધાએ તાળી પાડવાની છે દ્વારિકાધીશમાં. ચાલો એક સાથે 1 2 3 સ્ટાર્ટ. દ્વારિકાનો નાથ મારો રાજા જોડે છે એને મને માયા લગાડી માયા માયા વાજો દ્વાર તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા
કેવા દ્રશ્યો હશે બ્રહ્માનંદ સ્વામી લખે છે વિઠ્ઠલ 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 વિઠ્ઠલ